વડોદરાની ડભોઈ એપીએમસીમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી. પ્રમુખ પદે મુકુંદભાઈ પટેલની બિનહરીફ વરણી કરાઈ. ઉપપ્રમુખ પદે ઉમેશભાઈ પટેલની બિનહરીફ વરણી કરાઈ. તો 25 વર્ષ બાદ દિલીપ નાગજીને ન મળ્યું પદ. સમર્થકો દ્વારા ફુલહાર કરી સ્વાગત કરાયું. ભાજપે પ્રથમ વખત ડભોઈ એપીએમસી પર કબજો જમાવ્યો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીમાં આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. એ બિનહરીફ જાહેર થયા છે. અમારા મુકુંદભાઈ પટેલ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ પટેલ બંને જણા સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયા છે. હું બંનેને અભિનંદન આપું છું. અને ખાસ કરીને 35 વર્ષમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનું એપીએમસીમાં બોર્ડ બન્યું છે. એટલે તમામ ડિરેક્ટરોને ખાસ અભિનંદન આપું છું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં અધ્યક્ષ તરીકે મારી બિનહરીફ વરણી કરવામાં આવી છે. એ બદલ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ દિલીપભાઈ પટેલ ચેરમેન શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બજાર સમિતિનો જે વિકાસ કરવાનો છે એ નેમ સાથે અમે હવે આગળ વધીશું.